હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલી ઉપર તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે એકદમ મજામાં હશો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને જણાવવા માગું છું કે તમે ધોરણ 7માં ભણો છો, બરાબર. તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે જે NCERT બુક આવે છે, તમારે સેકન્ડ લેંગ્વેજમાં તમારે ગુજરાતી વિષય આવે છે 7મા ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં, બરાબર. તમે સ્ટડી કરો છો તો તમારે ગુજરાતી વિષય આવે છે. એ ગુજરાતી વિષયનું આપણે કમ્પ્લીટ ટેક્સ્ટ બુક સોલ્યુશન છે, એનો આજે આપણે 7મો પાર્ટ છે. એ ટેક્સ્ટ બુક સોલ્યુશન કમ્પ્લીટ કરશું આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને જણાવવા માગું છું કે જો તમારે કમ્પ્લીટ આખા કોર્સની 1 થી 15 પાઠની જો તમારે ટેક્સ્ટ બુક સોલ્યુશન અથવા વર્કબુક સોલ્યુશન જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુક સોલ્યુશન માટે 100 રૂપિયા તમારે પે કરવાના રહેશે અને વર્કબુક સોલ્યુશન માટે 99 રૂપીસ પે કરવાના રહેશે, બરાબર. બેમાંથી જે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ તમે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી કરી શકો. ગૂગલ પે, ફોનપે કે પેટીએમ દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ કરી અને તેનો સ્ક્રીનશોટ છે એ સ્ક્રીન ઉપર આપેલા નંબર તમે જોઈ શકો છો. એ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ સેન્ડ કરવાનો છે. 9909460759 નંબર ખાસ સેવ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી તમને બધું રોજે રોજ અપડેટ મળી રહેશે, બરાબર. ટેલિગ્રામ ચેનલ પણ સાથે સાથે જોઈન્ટ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ખાલી ઓનલી 100 રૂપીસ પેમેન્ટ છે એ કરી અને તમે ઓનલાઈન PDF મેળવી શકો. PDF ફાઇલ છે એ તમારા મોબાઈલમાં કમ્પ્લીટ 15 પાર્ટનું સોલ્યુશન મળી જાય તો તમે આરામથી વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે તમારા ટાઈમે તમે લખી શકો છો સોલ્યુશન, બરાબર. એ જ આશયથી વિદ્યાર્થી મિત્રો PDF ફાઇલ અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. બાકી માય ડિયર સ્ટુડન્ટ્સ, એવું જરૂરી નથી કે PDF ફાઇલ લઈને જ ભણવું, બરાબર. બધા વિડીયોઝ છે એ તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ ઉપર મળી જ રહેશે. તમારે ખાલી ચેનલના પ્લેલિસ્ટમાં જવાનું છે. 7મું ધોરણ તમારું સિલેક્ટ કરો એટલે બધા સ્ટેપ બાય સ્ટેપ તમને સોલ્યુશનના વિડીયોઝ છે એ મળી જશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, બરાબર. તો તમારે એક માણસનું સૈન્ય એવું છે. પાઠનું નામ વિદ્યાર્થી મિત્રો 7મા ધોરણમાં મૌખિક કાર્ય વાતચીત. જોઈએ ક્વેશ્ચન: પ્રવાસના સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓ કઈ પ્રક્રિયામાંથી પસાર થયા અને કેમ? તો પ્રવાસના સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓ પોસ્ટની ચોરી કરવા જવાનોને અનુમતિ પત્ર બતાવ્યો. 2 દેશની સરહદ હોય ત્યાં એક દેશમાંથી બીજા દેશમાં ગુનાખોર, જાસૂસ કે બેજવાબદાર માણસોની ઘૂસણખોરી ન થાય એટલા માટે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, બધા ક્વેશ્ચન છે એના આન્સર આપણે બધા સમજશું અને વાંચશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હું મેન ટાઇટલ છે એ જ હું તમને સમજાવીશ, એ ખાસ ધ્યાનમાં રાખજો. આગળ બીજો પ્રશ્ન: તમે કયા પ્રાણીઓના પગલાંની છાપ ઓળખી શકો છો? બરાબર. ગાય, બકરી, કૂતરો, ઘોડો, ઊંટ જેવા પ્રાણીઓના પગલાંની છાપ ઓળખી શકો છો. આ રીતે તમે જવાબ લખી શકો. તમને સૈનિક થવું ગમે, શા માટે? તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કોઈ પર્યટન સ્થળે જાઓ તો માહિતી મેળવવા શું કરો છો? આપણે દેશની સેવા કઈ રીતે કરી શકીએ? તમને શાળામાંથી કોઈ ઇનામ કે સન્માન મળ્યું છે, શાને માટે? રણછોડ પગીનું કયું કામ તમને સૌથી વધારે ગમ્યું? પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ આગળ જોઈએ. નીચેના વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે, બરાબર. તો પેલો જ અહીંયા રણછોડ પગી પાકિસ્તાનમાંથી આવીને બનાસકાંઠા લીંબાડા ગામે વસ્યો, બરાબર. પહેલું સેન્ટેન્સ. પછી બીજું છે અહીંયા રણછોડ પગીને ભારતીય સેનાએ દારૂગોળો પહોંચાડ્યો. પછી ત્રીજું, પાકિસ્તાન સરકારે રણછોડ પગી માથે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. ચોથું, જનરલ માણેકશાહે રણછોડ પગી સાથે બેસીને ભોજન લીધું. એવી જ રીતે પાંચમું, ભારતીય સૈન્યએ રણછોડ પગીનું મેડલ અર્પણ કરી સન્માન કર્યું. અને છઠ્ઠું છે રણછોડ પગીનો અંતિમ સંસ્કાર એમની ઈચ્છાનુસાર એમના ખેતરમાં કરવામાં આવ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો બધા એરેન્જ થશે સેન્ટેન્સ. એવી જ રીતે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. રણછોડ પગીએ ભારતીય સેનાને કઈ રીતે મદદ કરી? તો તમે જોઈ શકો છો અહીંયા રણછોડ પગી પગલાંની કઈ વિશેષતા ઓળખી બતાવતા હતા. એવી જ રીતે ત્રીજો, જનરલ માણેકશાહે રણછોડ પગીને એક માણસનું સૈન્ય શા માટે કહ્યું? બરાબર. આગળ જોઈએ. જસ્ટ મિનિટ વિદ્યાર્થી મિત્રો.
એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ફાઇલનું થોડુંક સેટિંગ ચેન્જ કરવું જોશે, અધરવાઇઝ તમને સોલ્યુશન લખવામાં છે એ બની શકે કે થોડીક મિસ્ટેક થાય. એક જ મિનિટ માય ડિયર સ્ટુડન્ટ, સોરી ટુ ડિસ્ટર્બ યુ. રેડી વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સોલ્યુશન અહીંથી તમે જોઈ શકો છો, આખું કમ્પ્લીટ. ચોથું, ભારતીય સેનાએ રણછોડપગીની કદર કઈ રીતે કરી? તો અહીંયા જવાબ એનો છે જ. પાંચમો, ભારતીય સેનાને રણછોડપગીની મદદ ન મળી હોત તો એનો પણ આન્સર છે ગાઈઝ. એવી રીતે છઠ્ઠો પ્રશ્ન અહીંયા છે. સાતમો જોઈ શકો છો, રણછોડપગી વિશે 5-6 વાક્ય લખો. તો આ સરસ મજાનો એટલો તમારે આન્સર છે લખી નાખવાનો, બરાબર. એવી જ રીતે ઉપરના ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો. ચોથું, નીચેના વાક્યમાંથી ભૂલ શોધો અને ફરી લખવાનું છે, બરાબર. પરીક્ષામાં નાપાસ થતા રશ્મિકાંતે તેને એક સાલ બગાડ્યું, તો એનો આન્સર છે અહીંયા આવી રીતે. એવી જ રીતે અહીંથી જોઈ શકો છો તમે, બધા 6 થી 7 વાક્યો છે, બરાબર. એવી જ રીતે પાંચમો પ્રશ્ન, વિદ્યાર્થીઓને મેદાનમાં લઈ જઈને નીચેની પ્રવૃત્તિ કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ઠીક છે કે સમજવા માટે છે. આગળ છઠ્ઠો પ્રશ્ન, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કોલંબસે એક મોટા ખાલી જગ્યાની શોધ કરી, બરાબર. ખંડ તો ખંડ, તો તમે જોઈ શકો છો અહીં સ્વાભાવિક રીતે ખંડ જ આવે છે, ખડ ના આવે, બરાબર. તો 4 એવી રીતે તમે ખાલી જગ્યા પણ લખી શકો. શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તેનો અર્થ લખો, બરાબર. જોઈ શકો છો. એવી જ રીતે આગળ અહીંયા શબ્દાર્થ આપેલા છે. આપેલા વાક્ય માટે બંધ બેસતો શબ્દ પસંદ કરો અને વાક્યો ફરીથી લખો. આ બધા વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, સાથે 7. નવમો પ્રશ્ન અહીંયા જોઈ શકો છો તમે. એવી જ રીતે નવમા પ્રશ્નનો અહીંયા ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર. 10મો પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ બીજા વાક્ય બનાવો. તો સરસ મજાનો અહીંથી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જોઈ શકો છો તમે. પછી એવી જ રીતે અહીંયા ઉદાહરણ જોઈને કોઠો પૂર્ણ કરવાનું છે, બરાબર. 12મો આ પ્રશ્નનો જવાબ અહીં જોઈ શકો છો તમે. એવી જ રીતે 13મો, પોલીસ સૈનિક મુલાકાત લઈ તેના કાર્ય વિશે જાણો. તમારા અને વર્ગના વિદ્યાર્થીઓને અંગૂઠાની છાપ મેળવીને અવલોકન કરો અને પરસ્પર લખો. એવી જ રીતે માય ડિયર સ્ટુડન્ટ્સ, એનો અધૂરો અહીંયા છે 15મા પ્રશ્નનો. 16મો, ઉપરના ફકરાના આધારે 5-6 વાક્ય પ્રશ્નો બનાવો, બરાબર. અગનગોળા કોણ વરસાવવા લાગ્યું? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સાથે 7 પ્રશ્ન છે. 17મો, નીચેના ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. જંગલમાં એક સાબર રહેતું હતું, બરાબર. તો there lived a sage in the jungle. He was very proud of his undressed horns, બરાબર. એના મીન્સ શિંગડાઓ હોય છે. તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પેરેગ્રાફ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે એકદમ સરળ શબ્દોમાં આપણે જે આ તમારે પાર્ટ છે સૈનિક, બરાબર, એના વિશે આપણે સરસ મજાનું સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમારી એક કોમેન્ટ છે, ખાસ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને રેગ્યુલર નોટિફિકેશન મળી રહે છે, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ રાખો, એટલે તરત જ તમને વિડીયો આવે તો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. અઠવાડિયામાં 2 વિડીયો તો હોય જ છે, 2 થી 3, બરાબર. સોમવારે હોય છે અને એક ગુરુવારે હોય છે ખાસ, બરાબર, મંડે અને થર્સડે. વિદ્યાર્થી મિત્રો તો 2 વિડીયો અપલોડ થતા જ હોય છે દરેક સોલ્યુશનના. તો તમે ચેનલ સાથે સંકળાયેલા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો. તો હાલ પૂરતું આટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.